બોલો સદગુરુ દેવ કી જય. આપણે કોઈ વ્યક્તિનું કામ હોય એની મુલાકાત લેવાને માટે એને ઘેરે જાય, એ વ્યક્તિ હાજર ન હોય પણ એનો ફોટો ન્યા હોય. ઘરના સભ્યોને પૂછી કે અમારે આ વ્યક્તિને મળવા માટે આવ્યા હતા કે ભાઈ તો બહારગામ ગયેલ છે પણ આ એનો ફોટો છે કે ભાઈ ફોટો તો છે પણ અમારે થોડુંક અગત્યનું કામ હતું અને એની હારે મોઢામઢ બેક વાત કરવાની હતી કે પણ આ ફોટો એનો જ છે. વાત સાચી પણ કાંઈ ફોટા હારે થોડી વાત થાય. મનુષ્ય માત્રને જે વ્યક્તિનું ખાસ કામ છે અને એની મુલાકાતે બેડો પાર છે એવી વ્યક્તિ પરમાત્મા એને ઘેરે એટલે જે મંદિરમાં જાવ ત્યાં એના ફોટા ને મૂર્તિ છે પણ એ વ્યક્તિ નથી. એ વ્યક્તિ નથી. જઈને કદાચ આપણે રોજ પૂજન અર્ચન કરતા હોય એ પૂજારીઓને પૂછીએ કે જે ભગવાનની આ પ્રતિમા છે એ પ્રગટ ક્યાં હોય, તો કદાચ થોડું ઘણું શાસ્ત્રોનું બીજું ત્રીજું અધ્યયન કર્યું હોય તો એમ કે ભાઈ ભગવાન તો સર્વવ્યાપક જ છે ને. ભગવાન તો સર્વવ્યાપક છે. અવિનાશી તો અખિલમાં બેઠો, પણ કહો કોનું દુઃખ જાય નટવર પ્રગટ મળે તો. અણુએ અણુમાં, પરમાણુએ પરમાણુમાં, અખિલ વિશ્વમાં જે તત્વો વ્યાપીને રહ્યું છે પણ એની હારે કાંઈ વાત થાય છે? હે, આપણે કોઈને પૂછીએ કે ભગવાન કેવો, તો કે એ તો અખિલ વિશ્વની અંદર વ્યાપીને રહેલો જે વિશ્વવ્યાપી છે, જે ભગવાન વિશ્વવ્યાપી છે. પણ આ જવાબ તો કેવો છે કે ગામડિયા ગામમાં ભોવાયા રમવા આવ્યા, મજાનો ખેલ કર્યો તો ગામના દરબાર સાહેબને મોજ આવી ગઈ અને ઊભા થઈને કે એ લાલિયા, આ એક ભેં દૂધણી દીધી, આ તો ઓલા સંતને દુવાને વેણને વખાણને રાજી રાજી થઈ ગયા. બાપુ કે આજ ખીલી ગયા હો. માણાવસારે ઊભા થઈને બાપુ બોલ્યા ને પછી પાછા હર્યા કે હારું માણાવસારે બોલાઈ ગયું ને સવારે જ આવડા છોડીને હાલતા થા એટલે છોકરા દૂધ વગરના. બોલાઈ ગયું એટલે શું થાય પણ જોઈએ. બીજો ખેલ આવ્યો અને જે બાપુ પાછા ઊભા થયા મોજ આવીને કે એ લાલિયા બીજી એ ભેં દીધી, આ તો ઓલા રાજી રાજી રાજી. ઓહો, બાપુ આજ નિવાજી ગયા. ઓળી બે ઘડી વેણ વખાણ ને સંદ દુવાન. ત્રીજો ખેલ આવ્યો, બાપુ કે એલા ત્રીજી એ દીધી, ત્યાં તો ઓલાને રાજીપાનો કોઈ પાર ન રહ્યો. ચોથો ખેલ આવ્યો અને બાપુ ઊભા થઈને કે એલા લાલિયા આખા ગામની દીધી, ઓલા કે તઈ નાઈ નાખો, નાઈ નાખો, હવે કેને ખીરે ખીલે છોડવા જ આવી. એમ ભગવાન સર્વવ્યાપક છે એ જવાબ તો આખા ગામની બેહું દીધા જેવો છે. એ તો આખા ગામની બેહું દીધા જેવો છે. પણ સંતો મહાપુરુષો એમ કે છે કે જે અખિલ વિશ્વની અંદર તત્વો વ્યાપીને રહ્યું છે, જે પરમાત્મા તત્વ, એનો છેડો તમારા ઘટમાં છે. એનો છેડો તમારા ઘટમાં છે.
અવિનાશી અખિલમાં બેઠો કહો કોનું દુઃખ જાય, એ નટવર જો પ્રગટ મળે તો સુખ થાય. તો વિશ્વવ્યાપી જે પરમાત્મા છે એનો શેડો આપણા ઘટમાં છે, એટલે જે વિશ્વમાં વ્યાપીને રહ્યો છે એ આપણા દેહ દુનિયાની અંદર પણ વ્યાપીને રહ્યો. પણ કેવી રીતે વ્યાપીને રહ્યો છે? કે તલની અંદર જેમ તેલ રહ્યું છે એવી રીતે. તલમાં તેલ છે એ વાત તો 100% સત્ય છે. શું કામ સત્ય છે? કે વડવાઓના વખતથી આપણે પરંપરામાં કાઢતા આવ્યા છીએ, તેલનો ઉપયોગ કરતા આવ્યા છીએ, એટલે આપણને ખબર છે કે તલની અંદર તેલ છે, પણ ગુપ્તપણે છે. પણ ગુપ્તપણે છે. તલમાં તેલ છે એવું સમજીને તમે તલનો ઢગલો કરો અને એમાં વ્હાઈટ મૂકો તો દીવો થાય ખરો? ન થાય. દીવો ક્યારે થાય? કે એ તલ ઘાણીમાં ઓરાઈ જાય, ખોળના ટુકડા જુદા પડી જાય, નિરંતર તેલ નીકળે, પછી એમાં વ્હાઈટ બોળો તો દીવો થાય. તો થાય. તેલ વિના બહુ તલપુરેથી દીપક નો પ્રગટાય, પ્રગટ પાવક બિન કાષ્ટને ભેટે કહો સી રીતે શીત સમાય. તલમાં તેલ છે એવું સમજીને ઢગલો કરીએ ને વાઈટ મૂકીએ તો દીવો ન થાય, પણ એને દીવો કરવો હોય તો તલને ઘાણીમાં ઓરવા જોઈએ. એમ હું દેહ છું એ આખા તલ છે. હું દેહ છું એ આખા તલ છે. આને જો ઘાણીમાં ઓરી દેવામાં આવે અને દેહાધ્યાસના ટુકડા જો જુદા પડી જાય તો જરૂર નિરંતર તેલ નીકળે ને એનો દીવો થાય. તો તમે કહેશો કે તલને ઓરવાની ઘાણીઓ તો ઘણે ઠેકાણે છે ને અમે ડબ્બા ભર્યા છે ને એ બધી ખબર છે, પણ હવે આને ઓરવાની ઘાણી અટાણ સુધી ક્યાંય જોઈ નહીં. આને હું દેહ સૌ એ દેહભાવને ટાળવા માટેની ક્યાંય ઘાણી અમે જોઈ નહીં. કે આ ઘાણી બહાર નથી, આ ઘાણી એ ઘટમાં છે. આ ઘાણી ઓળખાવનાર સદગુરુ ન મળ્યા ને એટલે આ ઘાણી થઈ છે. નથી કહેતા ઘાણી થઈ ભાઈ, પણ આ ઘાણી ઓળખાવનાર કોઈ ગુરુ મળ્યા નહીં ને એટલે ઘાણી થઈ છે, એટલે કઠણાઈ બેઠી છે. જેને સદગુરુ મળ્યા એણે કીધું કે તારામાં શ્વાસ ને ઉશ્વાસ બે લાઠિયા છે, આની વયસે હું દેહપણાનો જે ભાવ છે ને એને ઓરી દેવો છે. કેવી રીતે ઓરાય છે? કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મુરારી. શ્વાસોશ્વાસના સ્મરણથી, અજંપા ધ્યાનથી જો મનોદશા આ ઘાણીમાં ઓરાઈ જાય, મન આમાં એકાગ્ર થઈ જાય તો જરૂર મનથી જે જન્માંતરોથી દેહાધ્યાસની ગ્રંથિ બંધાણી છે ને એ છૂટી જાય. એ છૂટી જાય. દેહાધ્યાસની ગ્રંથિ મનમાં છે ને, હું દેહ છું, આ મારી જાત છે, આ મારું વર્ણ છે, આ બધું કોણ નક્કી કરીને બેઠું છે? આ મારું નામ છે, આ બધું કોણ નક્કી કરીને બેઠું છે? આપણું મન. નકર નામ તો આપણે જૈનમાં પછી પાડ્યું છે ને, કાંઈ આપણે જૈનમાં તો કપાળમાં લખેલ તો નહોતું આવ્યું કાનજીભાઈ, આવ્યું હતું. એ તો જૈનમાં પછી રાશિ ઉપર વળી ફૈબાને સારું લાગ્યું, એ કાન્યોગ પાંચયોગ જે પાડ્યું એ પણ પછી પાડ્યું છે ને નામ. જન્મા પછી, જન્મા પછી પાડેલો ઉપરથી મારેલો રબર સ્ટેમ્પ સિક્કો, એ નામ કેટલું મનને આમ રૂઢ થઈ ગયું છે. તમે ગાઢ નિંદ્રામાં સૂતા હો, કેની ઘીરે હું હૂતો છું, ક્યાં માથે હૂતો છું એ ખબર ન હોય, પણ ગાઢ નિંદ્રામાં કોઈ અવાજ કરે કે હે કાનજીભાઈ, હે એટલે તને પણ નિંદરમાં ખબર છે હું કાનજીભાઈ છું. એટલું આ નામ, દેહનું નામ પણ આટલું રૂઢ થઈ ગયું છે. એટલે આ બધી ગ્રંથિઓ મનમાં બંધાણી છે, મનમાં બંધાણી છે.
એટલે મનોદશા છે ને એ આખા તલ છે. આ મનને શ્વાસોશ્વાસની ઘાણીમાં ઓરી દેવું છે, ઓરી દેવું છે. જો ઓરાઈ જાય તો દેહાધ્યાસની ગ્રંથિ જે જન્માંતરોથી બંધાણી છે, આજકાલની નથી. આ ગ્રંથિ આજકાલની નથી એટલે આપણી ગીધે છૂટતી નથી. જન્માંતરોથી બંધાયેલી ગ્રંથિ છે. એ તો આ ઘાણી બતાવનાર કોઈ સદગુરુ મળે અને એમાં એકાગ્ર થવાને માટે આપણો પુરુષાર્થ અને સમર્થ ગુરુની કૃપા બેયનું જ્યારે સમર્થન થાય, ત્યારે કામ થાય. જો મનની એકાગ્રતા સ્મરણમાં થાય તો ખોળના કટકા જુદા પડી જાય ને અહમ બ્રહ્માસ્મિ એવું ચિંતન થયું. આ તેલ નીકળ્યું, આ તેલ નીકળ્યું. નક્કી થયું, પ્રતીતિ થઈ કે દેહ એ મારું રૂપ નથી, ઇન્દ્રિયો હું નથી, મન બુદ્ધિ ચિત્તને અહંકાર હું નથી, એના કાર્યો હું નથી. મારું તો આ સોહમ સ્વરૂપ છે, મારું તો સોહમ સ્વરૂપ છે. પણ એ ક્યારે તેલ નીકળ્યું, ક્યારે આ સમજણ થઈ કે જ્યારે આ ઘાણીમાં મન ઓરાઈ ગયું ત્યારે. ત્યારે તેલ વિના બહુ તલપુરે દીપક નહીં પ્રગટાય. એમ આ સમજણ લીધા વિના, આ દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા વિના દેહભાવથી તમે વિવિધ પ્રકારના મોટા મોટા કર્મ કરો પણ દીવો નહીં થાય, આત્મા અનુભવ નહીં થાય. જેવું જેવું કર્મ એનું મારો નાથ તમને ફળ આપશે. એમાંય પછી તમે કેવી ભાવનાથી કર્યું એના ઉપર ફળ બંધાય છે. સુકૃત કર્મની અંદર ભાવના જો ફરી જાય તો ફળનોય ફેર પડી જાય છે. તો બહુ અઘરો વિષય છે, એ બહુ અઘરો વિષય છે. ઓલો યજ્ઞ અધૂરો હતો ને ઓલા મહારાજને જમવા બોલાવવા જવાનું થયું કે ભાઈ એ માયાનો પૂરો જ્ઞાનનો અધૂરો એ આવે અને એ જો જમે ને તો પાંડવોને કે કૃષ્ણ કે તો આપણો યજ્ઞ પૂરો થાય, તો નોળિયો હોનાનો થાય ને તો દુદંભી વાગશે. એટલે મહારાજને તેડાવ્યા, મહારાજ આવ્યા, કેટલી જાતનું દ્રૌપદીએ રાંધ્યું. મહારાજ જમવા બેઠા, વિચાર કર્યો કે ક્ષણભંગુર દેહ છે પડી જાય તો આનો બિચારાનો યજ્ઞ અધૂરો રહી. હવે આ નોખું નોખું કઈ ખાવું, એના કરતાં બધું ભેળું કરી અડધો લોટો પાણી નાખીને પી ગયા. એટલે દ્રૌપદીને શંકા થઈ કે લ્યો, ભગવાને આના એટલા બધા વખાણ કર્યા, મેં કેટલી રસોઈ બનાવી, મારી રસોઈની કદર ન કરી, આને કઠિન રોટલો દીધો તો કાંઈ વાંધો નહોતો. આટલો ભાવમાં ફેર પડ્યો, પરિણામ અટકી ગયું, પરિણામ અટકી ગયું. નોળિયો સોનાનો થયો પણ દુદંભી નો વાગ્યા, નોળિયો સોનાનો થયો પણ દુદંભી નો વાગ્યા. એટલે ધર્મરાજાએ કૃષ્ણને કીધું કે આમ કેમ થયું? કે હવે મને નહીં, દ્રૌપદીને પૂછો. ભાવનામાં ફેર થાય એટલે તરત ફેરમાં ફેર પડી જાય. તમે કોઈ સારું એવું સુકૃત કાર્ય કરો ને એ સુકૃત કાર્ય કરવામાં કાર્ય પૂરું થયું, કોઈ સગા સંબંધી આવ્યા, એમાં તમને થોડો ઘણો કંટાળો આવે, કારણ કે બધાને માઇન્ડ તો હરખા ન હોય. 8 દિન સપ્તાહ હોય, કોઈને કેમ થાય, કોઈને કેમ થાય, ભાઈત ભાઈતના ભેળા થાય, કોઈના મગજ કેવા, કોઈના કેવા. તમે ગમે એમ હાસવો તો કંઈક તમારો વાંક કાઢે એટલે તમને મનમાં એમ થાય કે આ લપ ન કરી હોત ને. એ ફેર પડ્યો ફળમાં. છેલ્લે એઠવાડો લેવાવાળા આવે ને એ થોડાક પજવે ને એમાંય જો એમ થાય કે આ કરતાં આય ન કર્યું હોત તો કાંઈ નહોતું, ફળમાં ફેર પડી જાય. તો બહુ અઘરો વિષય, એ બહુ અઘરો વિષય છે. એટલે આ ઘાણીમાં ઓયરા વગર બીજા ગમે એટલા તલના ઢગલા કરો, એટલે કર્મકાંડ વિવિધ પ્રકારે કરો પણ આત્મ અનુભવનો દીવો ન થાય. આત્મ અનુભવનો દીવો ન થાય. આત્મ અનુભવના દીવા માટે તો
ઘાણીમાં ઓરાણા વિનાનો છૂટક્યો નથી. એટલે ટૂંકમાં કહું તો ભજન કર્યા વિનાનો છૂટક્યો નથી. ભજન કર્યા વિનાનો છૂટક્યો નથી, નથી અને નથી, નથી. લે તેલ વિના બહુ તલપુરેથી દીપક નહીં પ્રગટાય. જપ તપ પુણ્ય દાન કરે, કર્મ કરે એવા ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિનાનો કોઈ મોક્ષ પદમાં નહીં ભળે. અસરજ દેખા દુનિયા મેં ભાત ભાત ઉપાય કરે, લિયા પથ્થરના નાવ સાથ મેં ઓ ભવસાગર તો કેવી રીતે તરે, કેવી રીતે તરે. તો પ્રગટ પાવક બિન કાષ્ઠને ભેટે કહો કી રીતે શીત સમાય. લાકડામાં અગ્નિ છે, લાકડામાં અગ્નિ છે, પણ અપ્રગટ હોય એટલે એ લાકડાને ઉધઈ ખાઈ જાય છે. અને લાકડામાં અગ્નિ છે એવું સમજીને તમને ટાઈટ વાય તો લાકડા ભેળા કરીને પરબારો આમ તપાય, તપાય, ટાઈટ ઉતરે. એમ કહે છે કે જંગલમાં વાંદરા સણોઠી ભેળી કરે, લાલ હોય ને, સણોઠીને ઢગલો કરે ને શિયાળાની ટાઈટ હોય ને એટલે આમ એ સણોઠીને ઢગલાને તાપે એને એમ કે અગ્નિ છે. એ તો બિચારા વાંદરા છે, એને ખબર ન પડે કે આ સણોઠી છે અને આમાં અગ્નિ નથી, પણ અગ્નિ જેવો લાલ રંગ છે, એ લાલ રંગ છે. એમ પ્રગટ બ્રહ્મ અગ્નિ જ્યાં સુધી આપણા ઘટની અંદર પ્રગટ ન થાય ત્યાં સુધી અવિદ્યાની ટાઈડ ન ઉતરે. ત્યાં સુધી અવિદ્યાની ટાઈડ ન ઉતરે. બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય એટલે આ સ્મરણથી સોહમ અસ્મિ કે અહમ બ્રહ્માસ્મિ આ ચિંતવન, આનું નામ લાકડામાંથી અગ્નિ પ્રગટ્યો કહેવાય. તો અવિદ્યાની ટાઈડ ઉતરી જાય. પણ વાંદરાને વિશાને ખબર નથી એટલે લાલ રંગ જાણીને તાપે. આપણે એમ જ કરીએ છીએ, આપણે એમ જ કરીએ છીએ, આપણે એમ જ કરીએ છીએ. ટાઈડ ન ઉતરે તો સિંદૂર વાળો પાણો કરીને મેલ દે એટલે કે હનુમાનજી ભાઈ એમ ટાઈડ નહીં ઉતરે, એમ ટાઈડ ન ઉતરે. એ તો અસલ મળી જાય ને તો કામ થાય, તો કામ થાય, નકર થાય નહીં. અગ્નિના પ્રગટ પાવક બિન કાષ્ઠને ભેટે કહો કે રીતે શીત સમાય. પ્રગટ અગ્નિ વિના લાકડાને બથ ભરો તો તમારી ટાઈડ ન ઉતરી જાય. ઉતરી જાય? ન ઉતરી જાય. એમાં અગ્નિ જો પ્રગટ થાય તો તમારી અવિદ્યાની ટાઈડ ઉતરે. તો જન્માંતરોથી જે અવિદ્યા લાગુ પડી છે એ ક્યારે દૂર થાય? કે આ લાકડામાં અગ્નિ પ્રગટ થાય ત્યારે. સદગુરુની શાનથી અગ્નિ પ્રગટ કરવાની ક્રિયા જ્યારે સમજવા મળે અને એ ક્રિયા સમજતા અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આ નિરંતર જેને ચિંતન થયું, આ અગ્નિ પ્રગટ થઈ ગયો પછી જે લાકડું છે એ જ વિભૂતિ થઈ જાય. એમ કહેવાય છે કે લાકડામાં અગ્નિ છે પણ લાકડામાં અપ્રગટ અગ્નિ છે ત્યાં સુધી અને ઉધઈ ખાઈ જાય. ખાઈ જાય છે કે હવે માણસો એવા થઈ ગયા છે ને કોણ જાણે કોણ આ બળદનું અમારું ધોંસરું માગ્યું લઈ ગયા, કોઈ દેતું નથી. પણ ધોંસરું મુકાઈ ગયું હતું સાહટિયાન ઘેરામાં. ક્યાં મુકાઈ ગયું હતું? સાહટિયાન ઘેરામાં. સમજો છો ને? જાહેરનો ખેતર હોય. જો કે લગભગ તો અહીં બધા સમજે. જાહેર વાઢી તો ખબર પડી કે ધોહરું તામાં મૂક્યું, પણ તા તો ઉદય ખાઈ ગયેલી, કાંઈ વપરાય એવું રહ્યું નહીં. એમાં અગ્નિ હતો પણ અપ્રગટ હતો એટલે ઉદય ખાઈ ગઈ, એટલે ઉદય ખાઈ ગઈ. એમ આપણામાં બ્રહ્મ અગ્નિ છે પણ અપ્રગટ છે ને એટલે અવિદ્યા રૂપી ઉદય આપને ખાઈ જાય છે, એટલે અવિદ્યા લાગુ પડે છે. પણ જો એ અગ્નિ પ્રગટ થઈ જાય તો ઉદય બાજુમાં ન આવે ને પછી લાકડું હોય તો ઉદય ખાય ને. લાકડું જ વિભૂતિ થઈ ગયું, લાકડું જ વિભૂતિ થઈ ગયું.
મનોદશા છે ત્યાં સુધી અવિદ્યા લાગવાનો ભય છે. મન જેનું સ્મરણ કરતું હતું તેમાં સમાઈ ગયું, તે રૂપે બની ગયું. લાકડું અગ્નિમાં પડતા અગ્નિરૂપ થઈને એમાં બળીને ભસ્મ અગ્નિરૂપે થઈ ગયું. તો મન નિરંજન રૂપે બનતા પછી એને કોઈ કાળે અવિદ્યા લાગવાનો સંભવ નથી. અવિદ્યાને લાગે નહીં. લાકડું હોય ત્યાં સુધી લાગે. લાકડું મટી ગયું તો અવિદ્યા લાગતી નથી. મનોદશા છે ત્યાં સુધી અવિદ્યા લાગવાનો ભય છે અને છે. જેની મનોદશા ટળી ગઈ એને કોઈ અવિદ્યા લાગવાનો ભય નથી. એને કોઈ અવિદ્યા લાગવાનો ભય નથી. પ્રગટ પાવક બિન કાષ્ટને ભેટે કહો કી રીતે શીત સમાય. નટવર જો પ્રગટ મળે તો સુખ થાય. તો જેને આપણે રામ કહીએ, જેને આપણે કૃષ્ણ કહીએ, એવા જે પરમાત્માના હજારો નામથી જેનું આપણે સંબોધન કરીએ છીએ, એ પરમાત્મા એને જો તમારે પ્રગટ મળવું હોય તો પ્રગટ આત્મ સ્વરૂપે આપણા દેહ મંદિરની અંદર પ્રગટ બિરાજમાન છે. પ્રગટ બિરાજમાન છે. દેવળ મંદિરોની અંદર એનું પ્રતીક છે. પણ દેવળ મંદિરમાં જેનું પ્રતીક છે એ તમારા દેહ દેવળમાં પ્રગટ બિરાજે છે. પ્રગટ બિરાજે છે. કોઈ સદગુરુની શાન મળે તો દેહ દેવળમાં આત્મદેવની ઓળખાણ થઈ જાય અને આપણો જન્માંતરોનો ભટકાર મટી જાય. પણ દેહ દેવળમાં દેવ આત્મા એલા જાણ્યો નહીં આ મદાર. ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર ધણી લાભો તારો. આ તો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો. પાંચ તત્વના પડદાની માય ખેલનહારો. એ આને ગુરુગમથી વિચારે. આને ગુરુગમથી વિચારે. જે નટવર વિશ્વવ્યાપી છે, જે પ્રતિમા રૂપે રહેલો છે, એ પ્રગટ આપણા દેહ મંદિરની અંદર બિરાજે છે. આ વેદનોય મત છે, શાસ્ત્રોનોય મત છે, પુરાણોનોય મત છે, નાના મોટા ધર્મ ગ્રંથોનો મત છે કે નામનો નામી તમારો આત્મા છે અને એની ઓળખાણ કરાવનાર સદગુરુ સંત છે. અને સદગુરુ સંત જેણે આની ઓળખાણ કરી છે, જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, એ પણ સગુણ બ્રહ્મમૂર્તિ છે. સદગુરુ સગુણ બ્રહ્મમૂર્તિ છે અને આત્મા નિર્ગુણ છે. આત્મા નિર્ગુણ છે. આ સગુણ અને નિર્ગુણ કહેવાય છે, પણ બે મળીને સ્વરૂપ તો એક જ છે. અગુણ સગુણ નહીં કુશ ભેદા ગાવહી મુનિ પુરાણ બુદ્ધ બેદા. અગુણ અલખ અજ જોઈ ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. તુલસીદાસ. નિર્ગુણ ને સગુણમાં તુલસીદાસ કે ભેદ નથી. જે નિર્ગુણ બ્રહ્મ કહેવામાં આવે છે એ ભક્તના પ્રેમને વશ થઈને સગુણ સ્વરૂપે આ જગતમાં સંત સ્વરૂપે મહાપુરુષ સ્વરૂપે બિરાજે છે, પધારે છે, આપણો ઉદ્ધાર કરવાને માટે. આપણો ઉદ્ધાર કરવાને માટે. એટલે પ્રગટ નટવરને જો મળવું હોય, પ્રગટ પરમાત્માને મળવું હોય તો બહાર દોડ કરવા કરતા અંતરદ્રષ્ટિ કરી અને સંતો જ્યાં લક્ષ્ય બતાવે ત્યાં તપાસ કરો. જે એનું કાયમને માટેનું રહેવાનું મુકામ છે એ ખરેખર મનુષ્યનું દેહ મંદિર છે. કાયમને માટેનું એનું મુકામ છે. અને આ જ મુકામ દરેક સંતોએ બતાવ્યું છે. બધાય સંતોએ આ મુકામ બતાવ્યું છે. તારા ગઢમાં જો, તારા ગઢમાં જો, આમાં આવે ને જાવે ને બોલ બોલાવે ને જ્યાં જોઉં ત્યાં સરખો દેવળ દેવળમાં કરે હોંકારા. આને એલા કોક સદગુરુ પાસેથી પારક દ્રષ્ટિ લઈને આને પરખો.
આ કોણે બનાવ્યો તારો સરખો? આના ઘડવાવાળાને તો ઓળખો. આ કોણે સરખો બનાવ્યો? આના ઘડવાવાળાને ઓળખો. અથોડું નહીં, ઢાંકણું નહીં, કાંઈ ઝાઝું મટીરિયલ નહીં, અને કોણ જાણે કેમ બનાવી નાખ્યું? કેમ બનાવી નાખ્યું? એક ધરતી માથે બીજ પડ્યું, જળ રૂપે આકાર, હાથ પગ કે સાધન વિના 9 માસે કરી દીધું આવું કપડું તૈયાર. એની કળા તો તમે જુઓ, ગજબ ગજબની કળાની કળા તો તમે જુઓ. આ કોડે દેહને બનાવ્યો એટલું વિચાર કરી ખબર પડે તો આ બંગલો બનાવ્યો છે એણે ને વાસ્તુ એણે જ લીધું છે. અને સાચી વાત કરજો, તમે બંગલો બનાવો એમ બીજાને રહેવા દો? કાં શું વાંધો? તમે બંગલો બનાવ્યો એમ બીજા રહેવા આવે? ભાઈ તું પછી બીજો બનાવજે, મને રહેવા દે હો તમે. સમજે નહીં ને? આપણે બંગલો બનાવ્યો એમ બીજાને રહેવા દઈએ તો આ એણે બનાવ્યો હશે ને એ જ રહેવા આવ્યો હશે. આ બંગલો એ જ બનાવે ને એ જ એમાં પાછો રહે છે. કાંઈ કોઈ બનાવે ને કોઈ રે એમ ન હોય, એમ ન હોય. આ બંગલો એનો છે ને માલિકો વાસ્તુ એણે જ લીધું છે. બરાબર ને? માટે પ્રગટ પાવક બિન કાષ્ટને ભેટે કી રીતે શીત સમાય નટવર પ્રગટ મળે સુખ થાય. તો જે ભગવાનનું નામ લઈ સી નામનો નામી જ્યારે ઓળખાય ત્યારે આપને સાસુ સુખ શાંતિ મળે, ત્યારે આપણો જન્માંતરોનો ભટકાર મટી જાય, ત્યારે આપણો જન્માંતરોનો ભટકાર મટી જાય. પણ પૃથ્વી સાટે મીટે ન તૃષા, અંતર જળ શ્રુતિ ગાય, અગ્નિના પાષાણ પરશથી જ્વાળા નહીં જણાય. પૃથ્વીમાં પાણી છે એવા જ્ઞાનથી તમને તરસ લાગી હોય ને પૃથ્વી સાટવા માંડો તમારી તરસ મટે? નગર શિરવાણીઓ તો આમાં નાના મોટી ચાલે છે, પણ પૃથ્વી સાટવાથી આપણી તૃષા મટતી નથી. પણ પૃથ્વીમાંથી તમે જેટલા ભાગમાંથી માટી દૂર કરો એટલા ભાગમાં પાણી આવીને ભરાય. 20x20નો જિલ્લો કરો તો એટલામાં, 10x10નો કૂવો કરો તો એટલામાં, 9 કે 8 ઇંચનો બોર કરો તો એટલામાં, જેટલા ભાગમાંથી માટી કાઢી નાખો એટલા ભાગમાં પાણી આવીને ભરાય છે, ભરાય છે. એમ પૃથ્વીની અંદર જેમ પાણી છે એમ આપણા દેહની અંદર ચૈતન પુરુષ છે. પણ જેટલી દેહાધ્યાસની માટી દૂર થાય ને એટલી ઈ તત્વની ઓળખાણ થાય. દેહ દેવળમાં આત્મા આવા થાવ હાચી. કેમ હાસી કે બોલે છે પડસંદાનો સંત? આમાં પડસંદ બોલી રહ્યો છે. ઘર બંધ હોય, અંદરથી કંઈક અવાજ આવતો એટલે તમને ખબર પડે કે ઘરમાં કોક છે ખરા, કારણ કે બોલે જો અવાજ આવે છે, અવાજ આવે છે. એમ આમાં બિરાજે છે એનો પુરાવો છે કે આ અવાજ આવે છે, શબ્દ નીકળે. જો આ તો પહેલેથી બોલે આવીને સાંભળે આવી એટલે નવાઈ નથી લાગતી. નકર શબ્દ કેવી રીતે બોલાય ને કેવી રીતે ઘડાય ને તમે આનો વિચાર કરો જી. પડસંદ બોલી રહ્યો છે, પડસંદ બોલી રહ્યો છે. દેહ દેવળમાં આત્મા બોલે છે આ પડસંદાનો સંદ. પણ જેટલું આપણા મનથી મનાય એટલો એ સ્વરૂપનો આવે આનંદ. જેટલું આપણું મન એ સ્વરૂપની અંદર સ્થિર થાય એટલો એ સ્વરૂપનો આપણને આનંદ પ્રાપ્ત થાય છે, એટલો આપણને આનંદ પ્રાપ્ત થાય છે. તે સ્વરૂપ એટલે એ અન્યને માટે તો આ પ્રશ્ન છે. આપણે એમ કહીએ કે આપણું મન એ સ્વરૂપમાં સ્થિર થાય તો એ તો તરત માણાને પ્રશ્ન થાય કે હવે એ સ્વરૂપમાં એટલે તો બહુ વળી સોખવટ કરીને માણા એમ કહે કે આત્મ સ્વરૂપમાં સ્થિર થવું. પાછો પ્રશ્ન થાય કે આત્મ સ્વરૂપ કેવું એ ખબર હોય સ્થિર થાય ને? ભાઈ, આત્મ સ્વરૂપ કેવું એ ખબર હોય તો એમાં સ્થિર થવાય નહીં. એ પાછો પ્રશ્ન છે, એ પાછો પ્રશ્ન છે. પણ સદગુરુ મળ્યા એને આ પ્રશ્ન નથી. એને તો એ સ્વરૂપની ભાન કરાવી છે, એને એ સ્વરૂપની ભાન કરાવી છે
કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે મિટા દે ટેવ પરઘર ભૂંડા લાભુ નિજગર સોઈ ઢૂંઢે ક્યાં ઢૂંઢે મન મસ્ત હોવા બિન ક્યાં ઢૂંઢે. જે પ્રાણની અંદર સોહમ શબ્દની ટંકશાળ પડી રહી છે એ પરમાત્માનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ, જે કયોય એ શબ્દ સ્વરૂપે છે, એ નિર્ગુણ છે. અને એની ઓળખાણ કરેલી જે આપને મૂર્તિ મળી સદગુરુ તે સગુણ છે, સગુણ છે. આપણે નિર્ગુણ બ્રહ્મને ક્યાં રૂપે જોવો છે કે આપણા સદગુરુના રૂપે જોવો છે, આપણા સદગુરુના રૂપે જોવો છે. અને સદગુરુ રૂપે જેને પ્રગટ મળ્યો એનો જ ભટકાર મટે છે, એનો જ ભટકાર મટે છે. ત્યાં સુધી ભટકાર મટતો નથી. રવિ સાહેબ કે મેં કાંઈ આને માટે ખોજ ઓછી ન કરી, અનેક કસબ કિયા વણ સમજે, સમજ્યા વિનાના કેટલાય નુસ્ખા કરી જોયા. અનેક કસબ કિયા વણ સમજે, ગુરુ મળ્યા ને બંધન તોડ્યા, રવિરામ પ્રતિવ્રતા નારી સ્નેહ સુતરીએ જોડ્યા. જ્યારે સદગુરુ મળ્યા, એનું મળવું થયું ત્યારે મને બંધનમાંથી મુક્ત કર્યો અને સ્નેહ સૂતરીએ જોડી દીધો કે આ નિશાન ઉપર, આ લક્ષ્ય ઉપર લાગ્યો રે, આમાં લાગ્યો રે. જ્યારે સદગુરુના ઘરની આ શાન મળી ત્યારે મારો જન્માંતરોનો ભટકાર મટી ગયો અને જેની ખોજ હતી એની ઓળખાણ નિજ ઘટમાં થઈ ગઈ. એટલે બીજી વાણીમાં ગાયું જ્ઞાન કમળ છે જ્યાંથી નિરખ્યો આ નટવર, ત્યાંથી મારા ખુલી ગયા કરમના કપાટા. ઇના ઈ પુરુષને પાસા દિલમાં દેખ્યા દેવ નિરંજન જે નકરા હોવા, નિરાટા કોઈ બુજે 52 બારા, જાકે અર્ધે ગુરુગમ પ્રગટે સોઈ ખેલે, સોધારા સંતો કોઈ બુજે 52 બારા. જ્યાંથી આ આંખે ભાણ બાપા સદગુરુને જોયા ત્યાંથી રવિ કે મારા ભાગ્યના કમાડ ઉગડી ગયા, ત્યાંથી મારા ભાગ્યના કબાડ ઉગડી ગયા, ખુલી ગયા કરમના કપાટા. ઇનાઈ પુરુષ પાસા અનુભવ દ્રષ્ટિથી દિલમાં દેખ્યા દેવ નિરંજન, જે નગરા હોવા નિરાટા, જેને કોઈ અવલંબન નહીં, કોઈનો સ્પર્શ નહીં, એવું જે તત્વ એ નિર્ગુણ બ્રહ્મ છે અને સદગુરુ સગુણ બ્રહ્મ છે. આ સગુણ અને નિર્ગુણની જેને એકતા થઈ ગઈ એને જે કામ પતાવવાનું હતું પતી ગયું, કારણ કે એ વ્યક્તિ મળી ગઈ, વ્યક્તિ મળી ગઈ. જ્યાં સુધી વ્યક્તિ ન મળે ત્યાં સુધી કામ પતતું નથી. જ્યારે મળી જાય ત્યારે કામ પતી જાય છે. આની તો એક વારની મુલાકાતે બેડો પાર છે. મહેનત કરતા 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 એક જ વાર મુલાકાત થઈ ગઈ, એક જ વાર ભેટો થઈ ગયો, એક વાર ગુરુ દર્શન દેવે, ભવ ભવના પછી પાપ ન રેવે. એક જ વારની મુલાકાતે બેડો પાર છે. પણ આપણું એવું છે કે માટી દૂર કરવાને બાંડલે પૃથ્વી સાટવા બેઠા. હવે આપણી તરસ મટે ક્યાંથી? હે, તરસ મટે ક્યાંથી? માટીને દૂર કરવાને બાંડલે પૃથ્વી સાટવા બેઠા, ક્યાંથી મટે? દેહાધ્યાસની ગ્રંથિ દૂર કરવાનો ઉપાય કરે તો જેના દર્શનની તૃષા છે એ મટે. પણ આ માટી દૂર કરવાને બદલે પૃથ્વીને સાટવા માંડ્યો, પૃથ્વીને સાટવા માંડ્યો.
ભગવાનની મૂર્તિને સાટવા માંડો. હે કઈ દર્શનની ઝાંખી થાય ખરા? થાય ન થાય. તો પૃથ્વી છાંટવા જેવી બીજી શું વાત છે કે દેહાધ્યાસની ગ્રંથિ દૂર કરવાનો ઉપાય ભજન કર્યા સિવાય અન્ય ઉપાસના માર્ગોની અંદર જે ખોટી થવું ને એ પૃથ્વી છાંટવા જેવું છે. એ બધું પૃથ્વી છાંટવા જેવું છે. પૃથ્વીમાં પાણી છે એ 100% વાત છે, પણ માટી દૂર કર્યા વિના પાણી નહીં મળે, નહીં મળે અને નહીં મળે. એમ ભજન કર્યા વિના નહીં મળે, નહીં મળે અને નહીં મળે. ઓલા અન્ય ઉપાયો પડતા મૂકી દે. ઈ ખટપટ પડતી મૂકી નહીં. કોઈ સદગુરુની ચાન લઈને, સતનામની કોદાળી લઈને મંડની આ માટી દૂર કરવા. પછી ભલે ધીમે પગલે ધીરે ધીરે કર, પણ જરૂર એક દી એમાં માટી દૂર થતા પાણીનું દર્શન થશે. એમ ધીમે ધીમે ભજન કરતા જરૂર એક દી જેની ઝંખના છે એનું દર્શન જરૂર થશે. કારણ કે ઉપાય સાચો છે ને, ઉપાય સાચો છે. સાસા ઉપાયે જરૂર સફળતા મળે છે, મળે છે અને મળે છે. અને ખોટા ઉપાયે ગમે એટલી મહેનત કરો તો એ કોઈ દી સફળ થતું નથી, નથી અને નથી. પૃથ્વી સાટે મીટે ને તૃષા અંતર જળ શ્રુતિ ગાય. તરસ લાગી હોય ને પાણીના નામના જાપ મંડો જપવા, પાણી પાણી મંડો બોલવા, પાણીની સ્તુતિ કરવા મંડો તો તરસ મટે કે વધારે ગળું હુકાય. એ સ્તુતિ બોલવા કરતા ઊભો થાન ગોળામાં કળશીઓ ભરીને પી લે ને, એટલે તરત તૃષા મટી જાય. એમ સ્તુતિ બોલવા કરતા ઊભો થાન કળશીઓ બોલીને પી લે. તો તમે કહેશો કે જ્યાં આ ગોળો ભર્યો છે એ ગોળો ને કળશીઓ ની બધું પાછું સમજાવવા વાળા તો કોઈક મળે તો ક્યાં બોળવો, કળશીઓ બોળવો ક્યાં ને ગોળો ક્યાં ભર્યો હોય ને કેવી રીતે આ બધું સેટિંગ કરવું. આ થોડો ઓલો ગોળો છે તો આ લોટો ભર્યો ના, કેવી રીતે લોટો બોળવો ને કેવી રીતે ભરાય ને કેવી રીતે તૃષા મટે. પણ મહાપુરુષોએ તો બધી વાતો બહુ ચોખવટથી કરી છે કે ગામડીયો માણસ હોય, અતિ સામાન્ય બુદ્ધિનો હોય, એ પણ આ ઊંચામાં ઊંચા તત્વજ્ઞાનને સમજી શકે. એવી સુંદર મજાની શૈલીની અંદર મહાપુરુષોએ આ તત્વસાર સ્વરૂપને સમજવાને માટેની વાતો કરી છે. તો ગોળો ક્યાં ને કેમ લોટો ભરાય એને માટે હાવ સ્પષ્ટ ભાષામાં સંતોએ કહી દીધું કે આ જળ કેવી રીતે પીવાય. કે શ્વાસે શ્વાસે નામ ભજ, वृथा श्वास मत खो, क्या जाने आ श्वास की फिर आवन हो कि न हो. આપણામાં પ્રાણ આલે ને એ ગોળો છે. એ ગોળામાં સોહમ તત્વ જળ સબરસ ભર્યું છે. સુરતાનો લોટો એમાં બોળીને હરદમે દમ મંડો પીવા, હરદમે દમ મંડો પીવા. श्वासे श्वासे नाम भज, वृथा श्वास मत खो, क्या जाने आ श्वास की फिर आवन हो कि न हो. श्वास की कर सुमिरनी, जपी ले अजंपानो जाप, परम तत्वનું ધ્યાન ધરજે સોહમ આપો આપ. સોહમ પરોવી પવન મેં બાંધી મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદયમાં ધરીને એવી રીતે માળા ફેર.
राम रस प्याला है भरपूर पीवे कोई। घटक 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 लागी गुरु शब्दनी सोट कलेजाમાં ખટક 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 રામ રસ પ્યાલા સબર ભર્યા છે। કોઈ સુરતાના ધ્યાનથી એનું પાન કરે। આ પેટ પિયાળે પવનના ગોટા હું ખૂબ ખેંચું ધીરા ધીરા। દમ દમ શું મને દર્શ બતાયા હું તો હવે ભરું છું આ પવનના પેરા। એસા સદગુરુ સાહેબ હમારા અમને દેખાડ્યા ગગનના ડેરા। આ લોટા ભરીને પીવાની જ વાતો કરી છે બધી, આ બધી લોટા ભરીને પીવાની જ વાતો કરી છે। માટે પૃથ્વી સાટે મીટે ન તૃષા અંતર જળ શ્રુતિ ગાય। અગ્નિના પાષાણ પરસથી જ્વાળા નહીં જણાય। ચકમકમાં અગ્નિ છે પણ એને હાથમાં લ્યો તો ગરમ ન લાગે, ચકમકની અંદર અગ્નિ દેખાય છે પણ છે એ વાત સાચી છે કે પણ આ ચકમકમાં અગ્નિ હોય તો કેટલા વર્ષથી તો આ વાડીના તળિયા પીડ્યો તો પાણીની અંદર તો ઠરી ન ગયો હોય કે ના ના, ગમે એટલા વર્ષ વાડીની અંદર પીડ્યો રહ્યો હોય ને ટાઢો બોળ હોય તો એમાં અગ્નિ છે કે તો એ કેમ ખબર પડે કે લાવો એક ગજવેલનો ટુકડો, ગજવેલ લોખંડનો ટુકડો લઈને એના ઉપર જરાક આમ ઠોકર મારી તરત અગ્નિનો ઝરેરો થયો કે હા ઓ ભાઈ અગ્નિ છે। હતો પણ અપ્રગટ હતો, અગ્નિ અપ્રગટ હતો। જ્યારે ગજવેલના ટુકડાની ઠોકર મારવામાં આવી કે તરત જ એમાંથી અગ્નિ પ્રગટ્યો, ઝરેરો થયો। એમ શ્વાસને ઉશ્વાસ કડું કાકરી એમાં વૃત્તિ કળી ઠેરાય। ગુરુ શબ્દે ઠોકર નાખે તો એમાં જરૂર ઝરેરો થાય, ઝરેરો થાય। અગ્નિ છે પણ અપ્રગટ છે। જેમ અગ્નિના પથ્થરની અંદર એટલે ચકમકની અંદર અગ્નિ અપ્રગટ છે એમ આપણામાં પણ બ્રહ્મ અગ્નિ અપ્રગટ છે। તમારામાં બ્રહ્મ અગ્નિ છે ને એટલે ખાધું પચે છે, બરાબર ને? ન હોય તો જો તમારું ખાવશો એ પાચન થતું હોય તો આમાં બ્રહ્મ અગ્નિ છે, એને લઈને પાચન થઈ રહ્યું છે। અગ્નિ છે એ 100% સત્ય વાત છે, 100% સત્ય વાત છે। અગ્નિ રૂપે ચૈતન્ય પરમાત્મા આપણા ઘટમાં બિરાજે એ 100% સત્ય વાત છે। પણ ગુરુગમ રૂપી ગજવેલનો ટુકડો મળે ને અને ઠોકર નાખવાની રીત સમજાય અને ઝરેરાને પાછી પકડવા માટેની રીત સમજાય। આમ અગ્નિ ચકમકને ઠોકર મારો એટલે અગ્નિનો ઝરેરો થાય પણ પકડાય નહીં। સૂતર રાખ્યું તોય ન પકડાણું, રૂ રાખ્યું તોય ન પકડાણું। કોઈ કે કીધું કે એમ નહીં પકડાય, આ રૂ છે ને એની પોણી બનાવો ને જ્યાં પ્રગટ અગ્નિ હોય ત્યાં અડાડી આવો, એની કલ કરી નાખો। કલ કરીને પછી બાજુમાં રાખીને જઈ ઠોકર મારી તઈ અગ્નિ પકડાણો। ક્યારે પકડાણો કે એ વસ્તુ અતિ કોમળ બની ત્યારે। એમ આપણી વૃત્તિ જ્યારે અતિ કોમળ બને ને તઈ આ બ્રહ્મ અગ્નિ પ્રગટાય। કોમળ બનવાને માટે જ્યાં પ્રગટ અગ્નિ હોય અહીંયા અડાડવી પડે। એવા મહાપુરુષો સંતો જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયું છે ત્યાં તમે ભાવ બાંધો ને એની બે શબ્દો કાને ધરો ને તો વૃત્તિ કોમળ થાય, તો વૃત્તિ કોમળ થાય। પ્રગટ મહાપુરુષોનો સત્સંગ એ વૃત્તિને કોમળ બનાવવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે। વૃત્તિને ધ્યેયબદ્ધ બનાવવાનું, લક્ષ્યબદ્ધ બનાવવાનું, કોમળ બનાવવાનું જો ઉત્તમમાં ઉત્તમ કંઈ જગતની અંદર સાધન હોય તો અનુભવી સંતોનો સત્સંગ જે અતિવૃત્તિને કોમળ બનાવે છે। જેસલને એમનમ અગ્નિ નહોતો પકડાણો, તોરલબાઈના સત્સંગથી પેલા વૃત્તિ અતિ કોમળ થઈ ગઈ। કેટલી કોમળ થઈ ગઈ, કેટલી કોમળ થઈ ગઈ, બહુ કઠણ હતી હો, બહુ કઠણ વૃત્તિ હતી પણ આના સત્સંગથી એટલી કોમળ થઈ ગઈ કે તોરલબાઈએ એમ કીધું કે અમારો ઘાઘરો ખંભે નાખીને ધોઈ આવ્યો એટલે ધોવા ઉપડ્યો, આ કોમળ થઈ કહેવાય।
આ કલ પડી કહેવાય બાપુ, આ કલ પડી કહેવાય. પણ નોકર તેરા સાકર તેરા તેરા કયા નો કરું ત્યાં સુધી કલ પડી નથી, ત્યાં સુધી કલ પડી નથી. આ તો એની આજ્ઞાઓના જે પાલન કરે છે, એના વચને વચન જે પ્રમાણ કરે છે, એને આ કલ પડે છે, એને આ કલ પડે છે. એટલે વૃત્તિને અતિ કોમળ નિર્મળ ધ્યેયબદ્ધ બનાવવાને માટે જગતની અંદર ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો સંત પુરુષોનો સમાગમ છે. અને જેટલા જેટલાની વૃત્તિ કોમળ થઈ એ સંતોના સત્સંગથી થઈને. એટલે કરે છે વેદવાણી પોકાર જગતમાં આવા સત્સંગની છે બલિહાર. આ સત્સંગને ગુરુની સેવાથી તો પાપિયાઈ થયા છે બહુપાર. સંત સાધુ કે ભક્ત થયા એને સત્સંગનો આધાર. કરે છે વેદવાણી પોકાર જગતમાં આવા સત્સંગની છે વાલા બલિહાર. આવા સત્સંગથી વૃત્તિ અતિ કોમળ નિર્મળ થાય છે. એટલે સંત પુરુષોનો સમાગમ કાયમને માટે કરવો. કારણ કે કલ પાડ્યા વિનાનો આ અગ્નિ પકડા હે નહીં. વૃત્તિની અંદર ભજન કરવાની ભાવના તો જાગવી જોઈએ ને. અતિ ભજન કરવાની ભાવના જાગે ને આ કલ પડી કહેવાય. સમજાય ને, સમજાય ને. અને આ ભાવના ક્યારે જાગે કે પ્રગટ દીવો હોય એને અડે થઈ. તે સંતો મહાપુરુષો નહીં, જલતો દીવો છે, ઠરેલો નથી. બાકી ઠરેલા દીવામાં ગમે એટલા ઘોકા મારો તો કંઈ સેટિંગ ન આવે. આ તો જે પ્રગટ દીવા છે ને ન્યા કલ પડે છે. પ્રગટ દીવા છે ન્યા કલ પડે છે. પ્રગટ જે ઘટમાં પ્રાગટ્ય થયું છે એવા મહાપુરુષોના સમાગમથી કઠોર વૃત્તિઓ પણ બાપા નિર્મળ બને છે. અને સંતોનો ખરેખર મોટામાં મોટો પરચો હોય તો ઈવડો ઈ છે. માણા બીજા પરસાની વાટું જોવે કે બાપુ કાંઈક આમ કરી દે ને ફલાણું કરી દે ને ઢીકડું કરી દે. ભાઈ એ નહીં, તારા મનને હરખું કરી દે ને એ હારા મારો પરસો. ભાઈ તારા મનને હરખું કરી દે, હે તારા મનની કઠણાઈ મટાડી દે ને એથી મોટો કોઈ પરસો માનતો નહીં ભાઈ. હે સંતોના સમાગમથી મન નિર્મળ થાય, પવિત્ર થાય, શુદ્ધ થાય, લક્ષ્યબદ્ધ બને. તો ધન્યવાદ સંતોને દયેક. આવા એણે કેવા પરચા કર્યા કે કેટલાયને આ વાતની અંદર લક્ષ્યબદ્ધ બનાવી દીધા. કેટલાયની મનની ભૂલો સુધારી દીધી, વૃત્તિના વમળો મટાડી દીધા, વૃત્તિને શાંત કરી દીધી, અવળે માર્ગે જાતી વૃત્તિને લક્ષ્યબદ્ધ બનાવી દીધી. આ સંતોનો મોટામાં મોટો પરચો છે. આ પરચો જોયા જેવો છે. આ ખરેખર સંતોનો પરચો જોયા જેવો છે. અને આ પરસો ન થાય ત્યાં સુધી પરસો બીજો કોઈ માનતા જ નહીં. મોટો પરસો આ માનવો ને ગુરુને પ્રાર્થના કરવી કે અમને પરસો બતાવો, આવડો આ બતાવો, અમારું મન હરખું થઈ જાય ને અમારે આ પરસો જોઈ છે, બીજો કાંઈ જોતો નથી. બાકી કે બાપાએ કીધું હતું કે અવણ તારે 3 ખાંડી ઘઉં થાય. ભલે થાય 3 ખાંડી, પણ એમાં બહુ મજા નથી, એમાં બહુ મજા નથી. પણ આવડું આ હરખું થઈ જાય ને એ મોટામાં મોટો પરચો છે. મનોવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય એ મોટામાં મોટો પરચો છે. અને આપણે તો એમ કહીએ છીએ કે તું દેહ નથી, ઇન્દ્રિયો તું નથી, એના કાર્યો તું નથી, 4 અંતસ્કરણ તું નથી, એ સર્વથી તું પર છો. ની જે તારું સ્વરૂપ છે આ સમજાય આ મોટામાં મોટો પરચો. સર્વથી તું પર છો, આ બધાથી તું પર છો, આ મોટામાં મોટો પરચો, આ મોટામાં મોટો પરચો. એટલે આ જ્યાં સુધી સત્ય નહીં સમજાય ત્યાં સુધી જીવ એમનો આટીએ ચડતો જ રહે છે, આટીએ ચડતો જ રહે છે. તો ભાઈ પ્રગટ અગ્નિના પાષાણ પરશથી જ્વાળા નહીં જળાય, નટવર પ્રગટ મળે સુખ થાય. અગ્નિમાં ચકમકમાં અગ્નિ છે પણ એમાં જ્વાળા દેખાતી નથી. જ્યારે ઠોકર લાગે ત્યારે જ્વાળા દેખાય છે. એમ આપણામાં આત્મા છે પણ જ્યારે ગુરુગમની ઠોકર લાગે ત્યારે તે સ્વરૂપનો અનુભવ થાય છે.
ત્યારે એ સ્વરૂપનો અનુભવ થાય છે. સુરભીના પેટમાં ભય એમાં ગ્રત સુરભીથી તૃપ્તિ ન પમાય. દોય મથીને માખણ તાવે ઘી ખાધે સુખ થાય. સુરભી નામ ગાય, ગાયના પેટમાં આવમાં દૂધ છે એવું જાણીને ગાયને સાટવા માંડો તો મેલની ગંધ આવે, પણ કાંઈ દૂધનો હવાદ ગાયને સાટે આવે? આવે હે? દૂધ જોતું હોય તો સાટવાની નથી, આવમાં દૂધ છે એનું દોહન કરો. દોહન કરો તો દૂધ મળે. દોહન કરતા આવડે તો દૂધ મળે. કે કાંઈ નહીં દોહન કરતા ન આવડે, પણ આવ તો તડતીંગ ભર્યું છે ને, મારીને સરો ધાર થાય એટલે આગળ લઈ લઈ. નો દોતા આવડે તો કાંઈ નહીં, હાલ દૂધ તો ભર્યું છે, આમાં 2-5 લીટર દેખાય છે કે જો આવ તડતીંગ છે, કે સરો મારો તો લોહી નીકળે, દૂધ હોવા છતાંય નીકળે નહીં. દોહન કરતા આવડે તો જ દૂધ નીકળે, નકર નીકળે નહીં. દોહન કર્યા વગર દૂધ નીકળે નહીં, નો નીકળે. એમ જો કોઈ સદગુરુની સાને દોહન કરતા આવડે તો દૂધ મળે. દૂધમાં પછી જામણ નાખવું પડે. જામણ નાખ્યા પછી એનું વલોણું કરવું પડે. વલોણું કર્યા પછી એમાંથી માખણ નીકળે, અને માખણને તાવો પછી ઘી થાય. આ બધી એક પછી એક ક્રિયા છે. આ એક પછી એક ક્રિયા છે. તો સંતોના સમાગમથી, સત્સંગથી દોહન કરતા એટલે મંથન કરતા સમજાણું કે હું દેહ નથી, હું આત્મા છું. હું દેહ નથી, હું આત્મા છું. આવું નક્કી સંતોના સમાગમથી થયું. અને વાત એ સાચી છે કે દેહ તો આપણે રહેવા માટેનું ઘર છે, રહેવા માટેનું એક ઠેકાણું છે. હું દેહ નથી, હું દેહમાં રહેવાવાળો છું. આવું સમજાણું, આવું કાંઈક થોડું ઘણું દોહન થયું એટલે સમજણ આવી, એટલે ખબર પડી કે ખરેખર વાત સાચી છે કે હું દેહ નથી, દેહમાં રહેવાવાળો આત્મ સ્વરૂપે હું છું. પણ આટલું નક્કી થયું એટલેથી ઘી રૂપ તત્વસાર સ્વરૂપ પરમાત્માની ઝાંખી થતી નથી. તમને બોલવામાં પાઠ ભણાવી દેવામાં આવે કે ભાઈ બનોને બોલવા, હું દેહ નથી, હું આત્મા છું, હું દેહ નથી, હું આત્મા છું, હું દેહ નથી, હું આત્મા છું. બોલવા માંડો તો કાંઈ અનુભવ થાય ખરો? કાંઈ અનુભવ થાય ખરો? કાંઈ એમ આયેલી ઝાંખી થાય ખરા? હે? એ તો બજારમાં નીકળીને તમે મંડો બોલવા કે હું ગાયકવાડ સરકાર છું, હું ગાયકવાડ સરકાર, કોઈ સાલિયાણું ભરે કે આને હોસ્પિટલમાં લઈ જાઓ, કાંઈક આટા સહગી ગયા લાગે છે. હું આત્મા છું એ વાત સાચી છે, પણ અનુભવથી સમજવાનું છે. પણ હું આત્મા છું એવું સમજાણું એને નક્કી કરવાને માટે ગુરુગમ રૂપી જામણ જોઈએ છે. અને જામણ નાખ્યા પછી થોડીક સ્થિરતા હોવી જોઈએ. હે બાયું હાંજે દૂધમાં ગરમ કરીને એમાં જામણ નાખી દઈએ એક પાવળું ભરીને, પછી હોઈડ તાણીને હોઈ જાય, થવારી દહીં જ હોય. પણ ઘડિયા ને ઘડિયા સીબું ઉસકાવીને જોયા કરે, જામ્યું જામ્યું, સમસો હલાવ્યા કરે, સમસાગીરી કરે, જામે નહીં, કોકડા થઈ જાય. હા તો વસનના વિશ્વાસની વાતું છે હો ભાઈ. આ તો ગુરુ વસનના વિશ્વાસે જેણે સ્થિરતા પકડી લીધી, સ્થિરતા પકડી લીધી, તો સ્થિર થતા ગુરુગમનો વિશ્વાસ આવતા શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક એનું મંથન કરતા એટલે સ્મરણ કરતા જરૂર તત્વસાર સ્વરૂપ માખણ એમાંથી નીકળે છે. એમાંથી માખણ નીકળે છે. અનુભવ થાય, પણ અનુભવ પછી પણ થોડો ઘણો કીટુનો જો ભાગ એમાં હોય ને તો દીવો ન થાય. દીવો ન થાય. અનુભવને જીરવતા શીખવો પડે. જો જીરવતા ન શીખે, નથી કહેતા કે પ્યાલો ફાટી ગયો, પ્યાલો ફાટી ગયો, એને તાવવું પડે. જે અનુભવ પ્રાપ્ત થાય
એમાં ધીરતા રાખી નહીં, ભજનનું લક્ષ્ય સૂકે નહીં ને એમને સતત ભજનમાં લાગ્યો રહીએ તો નિરંતર રૂપે બની જાય. નકર એક નાનો એવો અનુભવ પ્રાપ્ત થતા જો મંડે લોકો પાસે એના ગાણા ગાવા, મને અનુભવ થઈ ગયો ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, પણ હજી આમાં કીટુનો ભાગ છે. આ તો ઢકી ઢકી ઢકવ્યો કુંભા જેડી લી, જો વાફ નીકળી જાય બારો તો ઠામ પકંદો કી. અનુભવ થયા પછી પણ તાવવાનું છે, સતત એમાં લાગ્યું રહેવાનું છે. તો ઝીણો ઝીણો જે કાંઈ કીટુનો ભાગ હોય છે ને એ દૂર થઈ જાય ને નિરંતર ઘી થઈ જાય, નિરંતર ઘી થઈ જાય. એનો જરૂર દીપક પ્રગટે છે. એમ સંતો મહાપુરુષો આ સમજણમાં ધીરતાપૂર્વક આવી રીતે વલોણું કરીને તત્વસાર સ્વરૂપને પામ્યા છે. પણ જે કોઈ ઉતાવળ કરવા ગયા, જલ્દી કંઈ લઈ લેવાને માટે મથણા મથવા ગયા, એની આવી પરિસ્થિતિ થાય છે. એટલે સુરભીના પેટમાં પય તેમાં ગ્રત, સુરભીથી તૃપ્તિ ન પમાય, દોહીમાંથી માખણ તાવે, ઘી ખાધે સુખ થાય. તો જ્યારે અનુભવ નહીં પાછો તાવવામાં આવે, થોડો ઘણો અનુભવ પ્રગટ્યો, એને જાહેર નથી કરવાનો, એને તાવવાનો છે. એના ગાણા ગાવાના નથી, એની ક્યાંય વાતો કરવાની નથી, પણ વધારે ને વધારે એમાં એકાગ્રતા થતા શુદ્ધાત્મ સ્વરૂપનો જે અનુભવ, ગુરુ સ્વરૂપના દર્શનની અંદર પોતાના હુંપણાનો સદંતર લઈ એ નિરંતર ઘી. ગ્રત અમીરસ નામ નિશાની, ઘોરનાદ ગુરાવે, દયાનંદ કે વિરલા ભોગી, તો બ્રહ્મ રસાયણ પીવે, અનભે થઈને ભે ભવજળની ખોઈ વલોણું કીજે. જ્ઞાન ગગન ગવદોય, અમીરસ પીજે, ગમકા ગોરસ વલોય. એટલે મહાપુરુષો સંતો આ રીતે મંથન કરીને તત્વસાર સ્વરૂપને પામ્યા છે. दूध केरा मंथन से मिलता है घी जतन से, एम ध्यान की लगन से परिभ्रम ले. ધ્યાનની લગ્નથી પરિબ્રહ્મ સ્વરૂપને નક્કી કરાય છે. પણ હજી માખણ હોય ત્યાં વેસવા માંડવું નહીં ભાઈ, ઘી કરી લેવું, ઘી કરી લેવું તો મજા છે. એટલે મહાપુરુષોએ તો બહુ ધીરજ ધારણા રાખીને તત્વસાર સ્વરૂપને જાણ્યું છે, માણ્યું છે, અને ઘી કર્યા પછી વેચણી કરી છે. ઘી થયા પછી, પૂર્ણ અનુભવ થયા પછી બે વાતો આપને કરી છે કે આ સમજણ આ રીતિ આ પ્રમાણે હોય. એ ઘી થઈ ગયા પછી તત્વસાર સ્વરૂપને પૂર્ણ જાણ્યા પછી જે મહાપુરુષોએ આ અનુભવની વાતો કરી છે ને એ કડીબદ્ધ છે, લક્ષ્યબદ્ધ છે. એ આપણા ભાગ્યના કમાડ ખોલી દે એમ છે, બીબા ઉપર બીજી ભાત પાડી દે એમ છે. કારણ કે લક્ષ્યબદ્ધ અનુભવ છે, લક્ષ્યબદ્ધ અનુભવ છે. એટલે અગ્નિના પાષાણ પર દોઈમાંથી માખણ તાવે, ઘી ખાધે સુખ થાય, નટવર પ્રગટ મળે સુખ થાય. ચલી કડી હું કીધી ભાઈ, વ્યાપકથી વાતો ન થાય, એ વિના જીવ અકળાય, રસિયા જન્મન રંજન નટવર દયા પ્રીતમ રજરાય. વ્યાપક સર્વવ્યાપક ભગવાન છે, પણ ક્યાંય આમ પોલાણમાં એની હારે થોડી ક્યાંય વાતો થાય છે, ને તા વિના જીવ અકળાણા કરે. વ્યાપકથી વાતો ન થાય, તે વિના જીવ બહુ અકળાય. રસિયા જન્મન રંજન નટવર, જે સર્વ કોઈના રસ રૂપે રહેલા છે, સર્વના મનને રંજન કરાવનાર એટલે આનંદ આપનાર છે. રસિયા જન્મન રંજન નટવર પરમાત્મા
દયા પ્રીતમ વ્રજરાય. દાસ દયો કે પ્રીતમ મારા સદગુરુ, હું તો ઈ વ્રજરાયનું સ્વરૂપ નક્કી કરી અને એ સ્વરૂપમાં સ્થિર થઈને કાયમને માટે એનું ભજન કર્યા કરું છું. એણે મારો ભોગ ભરી દીધો છે, એણે મારો જન્મ સુધારી દીધો છે. જાગતો જીવતો બોલતો ચાલતો પ્રગટ દેવ મને સદગુરુ મળ્યા છે. એના ચરણે જતા મારો જન્માંતરોનો ભટકાર મીટ્યો છે અને ગિરધર ગોપાલ પરમાત્માની ઓળખાણ મારા નિજગઢમાં જેણે કરાવી દીધી છે. નિજગઢમાં ઓળખાણ કરાવી એ મારો નિર્ગુણ ભગવાન છે. ઓળખાણ કરાવનાર જે મને મળ્યો એ મારો સગુણ ભગવાન છે. હું તો આ બેયની મધ્યમાં ઊભો છું. આમ જોઉં તો નિર્ગુણ દેખાય છે અને આમ જોઉં તો સગુણ દેખાય છે. એટલે મને બધી રીતે આનંદ છે. નિર્ગુણય મારું ધ્યાન રાખે છે અને સગુણય મારું ધ્યાન રાખે છે. બેયથી મને લીલા લેર થઈ ગયા છે. બેયથી મને જીવનમાં આનંદ લીલા લેર થઈ ગયા છે. વ્યાપકથી વાતો ન થાય તે વિના જીવ અકળાઈ, રસિયા જન્મન રંજન નટવર. જે રસમય રહેલું તત્વ, જે મનુષ્ય માત્રના મનને રંજન કરનાર, એ તત્વની ઓળખાણ કરાવનાર દાસ દયો કે મારા સદગુરુ મારા માટે તો પોતે વ્રજરાય છે. એ જ મારો સગુણ બ્રહ્મ ભગવાન છે. એટલે જ્યારે આવા સદગુરુનું જ્યારે જગતમાં મળવું થાય, એના ચરણનો જીવને આશરો મળે દઈ બાપા, જન્માંતરોનો ભટકાર મટે છે અને જીવનો ધડો બંધાઈ જાય છે અને ભવ ભવ સુધરી જાય છે. તો ધન્ય છે હરિગુરુ સંતમાં જેને પ્રીત બંધાણી અને એનાથી જેને સુરતાનો તાર સંધાણો અને એમાં કાયમને માટે રસમય બનીને રહ્યો, એ સાધકને ધન્ય છે. એની મહેનતને ધન્ય છે ને એના સદગુરુ નહીં ધન્ય છે. એટલે આપણે નથી અનુમાને ભટકવું, નથી કોઈ અટકળે પંથ કાપવો. આપણે તો નિશાન નક્કી કરીને જે માર્ગે સર્વે સંતો આયલા ગયા છે એની નિશાનીઓ પડી છે, કિલોમીટરના ખાંભા બરાબર બતાવે છે, એવા હાઈવે માર્ગ ઉપર આપણે તો આયલું જવું છે. એટલે કેટલો પંથ કાપ્યા એ ખબર પડે ને બાકી કેટલો એ ખબર પડે એવો આ હાઈવે રસ્તો ગુરુએ બતાવ્યો છે. હવે નળમાં કોણ હાલતું? ધૂળ ભૂળ ઉડે, કાંટા ભરાય, ગાડી તારવવાની મુશ્કેલી થાય એવો ધંધો કોણ કરે? હાઈવે રોડ મેલી હાઈવે રસ્તે આયલું જવાય, હાઈવે રોડ ઉપર આયલું જવાય. એટલે આનંદ છે. એટલે અજંપા ધ્યાન એ હાઈવે રોડ છે. એ રોડ ઉપર આપણે વૃત્તિરૂપી ગાડીને દોડતી કરી દઈએ એટલે જરૂર મોક્ષપદનું સદગુરુના ઘરનું મુકામ આવી જાય અને આપણો બેડો પાર થઈ જાય. સદગુરુ દેવ કી જય.